રાધે રાધે, જય સિયારામ. રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે મૂર્તિ પૂજા વિશે પ્રવચન ચાલે છે કે ઠાકુર સેવા કેવી રીતે કરવી. ઠાકુર સેવા કેવી રીતે કરવી એના ઉપર આપણે સત્સંગ હાલે છે. એમાં કાલે આપણે પ્રથમ પ્રશ્ન ઉપર ચર્ચા હાલતી હતી કે કોણે કોણમાં ભગવાન છે, તો અલગથી લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરવાની જરૂરત શું છે? એનો જવાબ એ હતો કે બધી જગ્યાએ ભગવાન રહેલા છે, પણ લડ્ડુ ગોપાલમાં એટલે પૂજા કરવી જોઈએ કે કણ કણમાં ભગવાન આપણે દેખાતો નથી. હવા બધી જગ્યાએ છે, પણ દુકાને જ હવા પુરાવા જવું પડે. પાઇપમાં બધે જગ્યાએ પાણી છે, પણ નળની ટોટી ખોલી તો જ પાણી આવે. એની જેમ બધે ભગવાન છે, પણ લડ્ડુ ગોપાલમાં પેલા મન એકાગ્ર કરવું પડશે. એમાં મન એકાગ્ર થશે, પછી ધીરે ધીરે તમને કણ કણમાં ભગવાન દેખાશે. હવે પેલા તો એક વાત ઈ કહી દઉં, લડ્ડુ ગોપાલ ની જ પૂજા કરવી એવી અહીંયા ચર્ચા થતી નથી. તમે આ 5 દેવમાંથી કોઈ પણ ભગવાનના મૂર્તિની પૂજા કરી શકો. પેલે છે શિવ. શિવ એટલે શિવલિંગ અથવા તો શિવજીની પૂજા પણ મૂર્તિ પૂજામાં આવશે. બીજું છે શક્તિ એટલે દુર્ગા, કાલી, જે મોટા મોટા દેવીઓ છે, 9 દેવીઓ છે નવરાત્રીના, એ દેવીઓની પૂજા પણ મૂર્તિ પૂજામાં આવી શકે. પછી ગણેશની પૂજા પણ આવી શકે. ગણેશની અને વિષ્ણુ ભગવાનમાં રામ, કૃષ્ણ અને વિષ્ણુના અનેક અવતારો છે, એ અવતારો આવી ગયા. અને છેલ્લે કીધું સૂર્ય. આ 5 ઈશ્વર કોટીના દેવતા છે, અને સનાતન ધર્મની અંદર આ 5 દેવતાઓની પૂજાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આવી વસ્તુ છે. તો લડ્ડુ ગોપાલમાં જ્યારે આપણે ભગવાનનું ભજન કરશી કે મૂર્તિ પૂજામાં ભગવાનનું ભજન કરશી, તો ધીરે ધીરે આપણે અનુભવ થઈ જશે કે હું જે ભગવાનની પૂજા કરું છું એ કણે કણમાં છે. એ ધીરે ધીરે અનુભવ થઈ જાય છે, એમનેમ અનુભવ થતો નથી. જુઓ તમે, ભગવાનની પૂજા મૂર્તિમાં કરવાથી એમાં છે ને વિશેષ પ્રકારની શક્તિ આવે છે. મનુષ્ય સમજી શકતો નથી. એમ દાખલા તરીકે એક તરફ મંદિર હોય અને એક તરફ બગીચો હોય, તો ત્યાંથી કોઈ માણસ નીકળશે ને તો મંદિર તરફ જોજો માથું નમાવશે, બગીચા તરફ માથું નહીં નમાવે. શું કામ મંદિર તરફ માથું નમાવે છે? તો કે ત્યાં એની શ્રદ્ધા જોડાઈ ગઈ છે કે મંદિરમાં ભગવાન છે, તો બગીચામાં કણકણમાં ભગવાન છે, તો બગીચાને કાં કોઈ માથું નથી નમાવતા અને મંદિરને જ બધા માથું નમાવે છે. એનું કારણ છે કે પેલા શ્રદ્ધા એક જ જગ્યાએ થાય. પેલા શ્રદ્ધા સંકોચાઈને એકમાં જોડાય, અને એકમાં ભજન કરતા 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 જ્યારે અંતઃકરણ વિશાળ બની જાય, દ્રષ્ટિ વિશાળ બની જાય, ત્યારે કણે કણમાં ભગવાન દેખાય છે. પેલા તો નાનું બાળક હોય ને, આપણે એને એમ જ કહીએ છીએ કે ભાઈ હવા તો છે ને ટાયરમાં હોય, હવા ફુગામાં હોય, હવા અહીંયા હોય એમ કહીએ છીએ. પણ એ બાળક મોટું થઈને વિજ્ઞાન ભણે ત્યારે એને ખબર પડે કે હવા તો સર્વવ્યાપી છે, હવા તો બધે વ્યાપેલી છે, હવા વગરનું કઈ જગ્યા ખાલી નથી. વિજ્ઞાન ભણે તો ખબર પડે. એમ પેલા લડ્ડુ ગોપાલમાં કે ભગવાનની મૂર્તિમાં ભાવ રાખવો પડે છે. પછી ભજન કરતા કરતા અંતઃકરણ ચોખ્ખું થાય ત્યારે ખબર પડે છે કે કણે કણમાં ભગવાન રહેલા છે. કણ કણ હી ભગવાન હે, બિनु માને દુખ પાય, ઘૃત સમાયા દૂધ में વિધિ બિनु कैसे आय. કણે કણમાં ભગવાન જ છે. કણે કણમાં ભગવાન છે, પણ બિनु માને દુઃખ પાય, પણ જીવ ઈ વાત સ્વીકારતો નથી એટલે દુઃખ પામે છે. સર્વત્ર ભગવાન વ્યાપેલા છે. મયા તત્મિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના અમારા બાબાનો આ પ્રિય શ્લોક છે, ઘણી વાર બોલતા હોય. મયા તત્મિદમ સર્વમ એટલે હે અર્જુન, મયા એટલે હું જ આખા જગતમાં વ્યાપેલો છું. કેવી રીતે? જગત અવ્યક્ત મૂર્તિના, અવ્યક્ત એટલે અવ્યક્ત રૂપે, બ્રહ્મ રૂપે હું જ આ સંસારમાં બધે વ્યાપેલો છું. અથવા તો મતઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય,
મયી પ્રોતમ સૂત્રે મણિગણા ઈવ એવો શ્લોક આવે છે કે મારાથી પરે કોઈ તત્વ અર્જુન છે જ નહીં, હું જ કણે કણમાં વ્યાપેલો છું. પણ જો અર્જુનને ઈ કણે કણનું તત્વ ત્યારે દેખાડું ત્યારે ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું. ત્યારે ખબર પડી કે જે કૃષ્ણ મારી સામે ઉભો છે, જેને હું મિત્ર કહું છું, ઈ જ કણે કણમાં વ્યાપેલો છે. પણ પેલા તો એને એક કૃષ્ણની આરાધના કરી ને, જે દેખાતો તો ઈ કૃષ્ણની આરાધના કરી, એને પોતાનો મિત્ર માન્યો, એને પ્રેમ કર્યો, ત્યારે ઈ કૃષ્ણએ દેખાડ્યું કે જો વિરાટ રૂપ દેખાડીને કીધું કે હું જ કણે કણમાં છું. પેલા એક જગ્યાએ પ્રેમ કરવો પડે છે, પછી ઈ જ ભગવાન વિરાટ રૂપના દર્શન કરાવશે. જશોદાએ તો કાનુડાને પોતાનો દીકરો જ માન્યો હતો, એક જ જગ્યાએ પ્રેમ કર્યો તો બસ કાનુડા સિવાય એના માટે કોઈ સંસાર હતો જ નહીં. કાનુડા સિવાય જશોદા માટે સંસાર શૂન્ય હતો. પછી ઈ જ કાનુડાએ પોતાના મોઢામાં બ્રહ્માંડ દેખાડી દીધું કે માં હું કણે કણમાં છું. તો પેલા એક જગ્યાએ પ્રેમ સમેટવો પડે છે, એક જગ્યાએ પ્રેમ સમેટાઈ જાય પછી ઈ જ ભગવાન પોતાનું તત્વ આપણી પાસે ખોલી દે છે. તો કણ કણ ही भगवान है बिनु माने दुख पाय, घृत समाया दूध में विधि बिनु कैसे आय. ઘૃત એટલે માખણ, સોરી ઘી. ઘૃત છે એ દૂધની અંદર જ છે, પણ વિધિ વગર એને પામી શકાતું નથી. એના માટે તમારે વિધિ કરવી પડે છે. વિધિ કર્યા વગર કોઈ પણ વ્યક્તિ દૂધમાં રહેલું ઘી પ્રાપ્ત કરી શકતો નથી. ગમે એમ તો કે વિધિ કરવી પડે એટલે એ દૂધને જમાવવું પડે, દહીં બનાવવું પડે, વલોવવું પડે, માખણ કાઢવું પડે અને માખણને ગરમ કરવું પડે ત્યારે ઘી નીકળે. એમ કણે કણમાં ઈશ્વર સમાયેલો છે. સત્ય વાત છે. ગીતાજીમાં ભગવાને કીધું છે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ભગવાન કહે છે કે કણે કણમાં જેને વાસુદેવ દેખાય છે કે હું વાસુદેવ જ કણે કણમાં વ્યાપેલો છું, કે એ મહાત્મા દુર્લભ છે. તો ભગવાન કૃષ્ણ ગીતાજીમાં વારંવાર કહે છે કે કણે કણમાં હું જ છું. તો કે કાં દેખાતો નથી? તો કે ભાઈ વિધિ કરવી પડે ત્યારે દૂધમાંથી માખણ નીકળે છે. તો કે આપણે શું વિધિ કરવી પડશે? તો કે વિધિ એ કરવી પડશે કે પેલા લડ્ડુ ગોપાલ રાખવા પડશે, પેલા ભગવાનની મૂર્તિ રાખવી પડશે, એની પૂજા કરવી પડશે, એમાં મનને વલોવવું પડશે, મથવું પડશે. એ મથતા મથતા જયારે વિગ્રહ વાળા ભગવાન પ્રગટ થઈ જશે, પ્રગટ થશે ત્યારે માખણ રૂપે આપણે દેખાડશે કે જો કણે કણમાં હું જ વ્યાપેલો છું. જેમ આપણે દૂધને દહીં બનાવી છીએ અને દહીંને પછી મથીએ છીએ, માખણના માટલામાં લઈને પછી મથીએ છીએ ત્યારે માખણ નીકળે છે. એમ લડ્ડુ ગોપાલમાં ભાવ કરવો પડશે, પ્રેમ કરવો પડશે, એની સેવા કરવી પડશે, મનને મથવું પડશે, ચિત્તને એમાં લગાડવું પડશે. ત્યારે મન અને ચિત્ત મથાતા મથાતા જ્યારે અતિશય શુદ્ધ બની જશે, ભજન કરીને અતિશય પવિત્ર બની જશે ત્યારે કણે કણમાં ભગવાન દેખાશે. એમ થોડા કઈ કણે કણની અંદર ભગવાન દેખાય છે? શક્ય નથી, સંભવ નથી. એના માટે વિધિ કરવી પડશે. જેમ દૂધમાંથી માખણ કાઢવા માટે મહેનત કરવી પડે છે, વિધિ કરવી પડે છે, એમ કણે કણમાં ભગવાનને જોવા માટે પેલા ભગવાનનું ભજન કરવું પડે છે, એ વિધિ કરવી પડે છે. વ્રત, તપ, ઉપવાસ, ધર્મ પાલન, આ તે બધું કરવું પડે છે. એ કરતા કરતા પછી જીવને કણે કણમાં ભગવાન દેખાય છે. તો આ તો પ્રથમ પ્રશ્નનો જવાબ હતો. હવે આપણે પ્રશ્ન નંબર 2 માં પ્રવેશ કરીએ. मेरे पति शराब पीते हैं, मांस भी खाते हैं, तो क्या मैं घर में लड्डू गोपाल रखकर उनकी सेवा पूजा कर सकती हूँ? આ બીજો પ્રશ્ન છે કે મારા પતિ દારૂ પીવે છે કે એક બેન કહે, અને મારા પતિ માંસે ખાય છે, તો આવું અપવિત્ર વાતાવરણ છે ઘરની અંદર, તો શું હું ઘરમાં લડ્ડુ ગોપાલ રાખીને એમની સેવા પૂજા કરી શકું? પ્રશ્ન કરે છે. જવાબ દેતા પહેલા એક વાત હું કહી દઉં. ઘણા લોકો મોઢું તોડી લેતા હોય, અરે તમારા ઘરમાં લસણ ડુંગળી ખવાય છે, ઠાકોરજીને ન લઈ જવાય, અપવિત્ર આમ થઈ જાય, ઓલું થઈ જાય, ફલાણું થઈ જાય ને. ભાઈ ગલત છે, બધાય ખોટા છે. એ બધાય એ રીતે કોઈનું મોઢું ન તોડવું જોઈએ, એ રીતે કોઈને જવાબ ન દેવો જોઈએ. જવાબ તો જે અહીંયા સંતે આપ્યો છે ને, રામસુખદાસજીના શિષ્યએ, એ જવાબ બરોબર છે. કોઈના ઘરમાં લસણ ડુંગળી ખવાતી હોય, માંસ મટન બનતું હોય, ગમે એવું અપવિત્ર વાતાવરણ હોય, પણ જો એનું મન ભગવાન તરફ વળે તો કોઈ દી એનો ઉત્સાહ તોડવો જોઈએ નહીં. એનો ઉત્સાહ તમે તોડશો તો અપરાધી બનશો.
હા, તમે ઈ કહી શકો કે ભાઈ લઈ જાઓ ઠાકોરને, પણ થોડીક પવિત્રતા રાખજો, ઠાકોરનું ધ્યાન રાખજો, એમ તો કહી શકો. પણ એને એમ ન કહી શકો કે ઠાકોરને લઈ ન જતા ને આમ ન કરતા ને ઓલું ન કરતા ને, એ બધી બેકાર વાત છે, ઠીક વાત નથી. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે હું લડ્ડુ ગોપાલ લઉં કે નહીં, બેન એમ પૂછે છે મારા પતિ કે માંસ મટન નો વ્યવહાર કરે છે. ત્યારે સ્વામી रामसुखदासजीના શિષ્ય જવાબ આપે છે, आप घर में जरूर लड्डू गोपाल को रखे, भगवान में न लगने से ही घर में कुसंग का वातावरण बन गया है. બહુ સરસ જવાબ આપ્યો કે લડ્ડુ ગોપાલને ઘરમાં રાખો. ઈ કે તમે આ લડ્ડુ ગોપાલને ઘરમાં નથી રાખ્યું ને એટલે જ ઘરમાં કુસંગ આવી ગયો છે, કારણ કે હારો સંગ ન હોય તો કુસંગ તો આપને આપ આવી જવાનો છે. તમે કોઈ બાળકને ચિત્રકામની પોથી આપો અને કહેવાનું બાળક આમાં તું ચિત્ર કર અથવા તને મરજી પડે એમ કર, તને જે ફાવે એ તું આ ચિત્ર કામની પોથીમાં કર. તો જો તમે એને ચિત્ર બનાવતા નહીં શીખવાડો ને તો લીટોડિયા બાળક આપને આપ પાડી નાખશે, કારણ કે લીટોડિયા પાડવામાં કોઈ મહેનત કરવી પડતી નથી. એવી જ રીતે ઘરમાં લડ્ડુ ગોપાલ નહીં હોય, ઘરમાં સંસ્કારનું વાતાવરણ નહીં હોય તો કુસંગ આપને આપ ઘરમાં ઘૂસી જશે, કારણ કે કુસંગ અને સુસંગ એ બે જ વસ્તુ સંસારમાં છે. સુસંગ ન હોય તો કુસંગ હોય જ, અને કુસંગ ન હોય તો સુસંગ હોય જ. સારો સંગ અને ખરાબ સંગ આ બે જ વસ્તુ સંસારમાં છે. એટલે આપણે કહેવું પતિ તો માંસ મટન ખાય છે, દારૂ પીવે છે, ઘરમાં ક્યાં ઠાકોરજીને લઈ જવા, તો ઠાકોરજીને નહીં લઈ આવો તો સારું કોઈ દી ઘરમાં આવશે જ નહીં. અહીંયા ચોખ્ખું કહે છે કે ઠાકોરજીને ઘરમાં લઈ જ જવા જોઈએ, કારણ કે ઠાકોરજી આવશે તો વાતાવરણ સારું બનશે, અને વાતાવરણ સારું બનશે તો ધીરે 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 કુસંગ નીકળી જશે. અવશ્ય કુસંગ નીકળી જશે, પણ સારું ઘરમાં આવે તો કુસંગ નીકળે ને. અને ઘરમાં તમે દીવડો બાળો તો અંધકાર નીકળે ને, ખાલી અંધકાર હારે બટકા ભરવાથી કઈ અંધકાર નીકળી નથી જતો. અંધકાર હારે માથા પછાડવાથી અંધકાર નથી જતો, દીવડો હરગાવવો પડશે. એવી રીતે ઠાકોરજી ઘરમાં લઈ આવો, ભલે ગમે એવું ખરાબ વાતાવરણ હોય ઘરની અંદર, ઠાકોરજી લઈ આવો, એને ઘરના માલિક બનાવી દો, આપણાય બધાને સીધા કરી દેશે. ઠાકોર આવવા જ જોઈએ, ગમે એવું ઘર હોય. મારો તો અનુભવ છે કે મારા પરિચયમાં જે આવ્યા છે 2-5 જણા, એના ઘરમાં ઘરના એમ જ કહેતા હતા ઠાકોરજી ન લેવાય, તમારા સેવા નહીં થાય, તમારે આમ નહીં થાય. મેં એને તોય વટથી ઠાકોરજી લેવડાવ્યા. તમે લઈ લ્યો, તમે લઈ લ્યો, બીજી ચિંતા ન કરો, સેવાય ઠાકોર આપને આવા એની શીખાડી દેશે, તમે લઈ લ્યો. તો જેને મારી નજર સામે 2-3 જણાએ ઠાકોરજી લીધા એની હારામાં હારી સેવા થાય છે, અને એની સેવા મારા સ્ટેટસમાં પણ તમે દર્શન કરી શકો છો. સારામાં સારી સેવા કરે છે. અરે ભાઈ ઠાકોરને લ્યાવો તો ખરા, એ જગ્યા કરી લેશે. તમે અંધારા હારે માથા પછાડો કે અંધારું જાય પછી જ પ્રકાશ કરું, અંધારું એમ નહીં, પ્રકાશ થાય એટલે આપને આપ અંધારું વયું જાય. એમ ઠાકોર આવે ને એટલે આપને આપ ઘરમાં જે કુસંગનું વાતાવરણ છે એ કુસંગનું વાતાવરણ આપને આપ વયું જાય, એવી વાત છે. પણ મનુષ્ય છે ને એને પેલા આ કરવું પડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો અહીંયા સરસ જવાબ આપ્યો રામસુખદાસજીના શિષ્યએ કે તમારા ઘરમાં કુસંગનું વાતાવરણ જ એટલે છે કારણ કે તમે ભગવાનને નથી લઈ આવ્યા. કે ઘર में ચોર ડાકू घुस जाए तो क्या किया जाए, घर में सिपाही को बैठा दो तो चोर डकैत सब तुरंत भाग जाएंगे. માનો ઘરમાં ચોર ડાકુ લૂંટારા આવતા હોય તો શું કરવું પડે, તો કે ઘરમાં છે ને સિપાહીને બેહાડવો પડે. જો સિપાહી ઘરમાં હોય, પોલીસ વાળો ઘરમાં હોય તો ચોર ડાકુ આવે નહીં. તમે સાંભળ્યું કોઈ દી પોલીસ વાળાના ઘરમાં ચોર પડ્યા એમ? કારણ કે જ્યાં સિપાહીની હાજરી હોય ત્યાં ચોર ન આવે. એમ ઠાકોરજી પોલીસ વાળા છે, ઠાકોરજી સિપાહી છે. જો એ સિપાહી તમારા ઘરમાં આવી ગયા ને તો કોઈ કુસંગ તમારા ઘરમાં ઘૂસી નહીં શકે. બધા કુસંગને ઠાકોરજી બહાર રાખશે. અને કુસંગ હશે તો ધીરે ધીરે એ સુધરી જશે. તમે તમારું ભજન ચાલુ રાખો. હા, થોડોક સમય લાગશે. ભગવાન એવું નથી કે પોલીસ વાળા ભગવાનને તમે પોલીસ વાળા તરીકે લઈ આવ્યા એક દીમાં બધા માંસ ખાવાનું છોડી દેશે, એવું નથી. સમય લાગશે, ધીરે 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 તમારું કામ બની જશે. પણ તમે ધૈર્ય રાખીને ઠાકોરજીને ઘરમાં લ્યાવો અને ઠાકોરજીની સેવા પૂજા કરો, પછી ધીરે ધીરે આપને આપ તમારું કામ છે એ બની જશે. આવી વાત છે. તો સમય થઈ ગયો છે. બીજા પ્રશ્નનો જવાબ હજી અધૂરો છે, એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.